વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગણપતપુરા ગામની ગૃહિણી સુમિત્રાબેન પ્રવીણભાઈ પરમાર કે જેઓ અગાઉ ગેસ સિલિન્ડરનો ખર્ચ વધુ હોવાને કારણે તેમણે બાયોગેસનો પ્લાન્ટ પોતાના ઘરે નખાવી અને તેના દ્વારા હવે 2 સમયની રસોઈ બનાવી રહ્યા છે અને સાથે જ પૈસાની પણ બચત કરી રહ્યા છે। તેઓએ સ્વચ્છ ભારત મિશન હેઠળ બાયોગેસ પ્લાન્ટનો લાભ લઈ રહ્યા છે તથા ખાસ વાત તો એ છે કે આ ગામમાં આ એકમાત્ર કુટુંબ છે કે જેના ઘરમાં સ્વચ્છ બળતણ સ્ત્રોત તરીકે બાયોગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 1.5 વર્ષથી સુમિત્રાબેન આ સ્વચ્છ ઈંધણનો ઉપયોગ કરી રહ્યા છે અને આરોગ્યના સમૃદ્ધ લાભો તેમજ આર્થિક ખર્ચની અસરકારકતા મેળવી રહ્યા છે। તો આવો તેમની સાથે વાત કરીએ। પરમાર સુમિત્રાબેન મારું નામ છે અને ગામ ગણપતપુરા, તાલુકા પાદરા, જિલ્લો વડોદરા। અને અમે બાયોગેસ વાપરીએ છીએ 1.5 વર્ષથી। એનાથી ફાયદા સારા થાય છે। એનાથી આ ગેસે ઓછો વપરાય છે। અમારે ગેસ સિલિન્ડર આ સારો વપરાય છે। બધું જ જમવાનું અમે 4-5 જણ છે પણ સરસ ખાવા થાય છે બધી વાતે। આ એનું ખાતર એ વપરાય છે, ખેતરમાં જ વપરાય છે। જે ગેસનું રેડે છે ને એનું ખેતરમાં જ વપરાય છે અને નહીં બહુ જ છોન જતું, 3 થી 4 તગાર જ જાય છે રોજનું અને એનાથી રેડીને પછી એનું ગેસ થાય છે અને એનું જે નીકળે રબડી તે બધું ખેતરમાં વપરાય। બીજું તો આ સિલિન્ડર ઓછું જ વપરાય છે, બહુ વપરાતું જ નહીં અમારે। પહેલાં તો અમે 2 મહિને એવું નોંધાવતા હતા, આવું 6 મહિને 7 મહિને અમે નોંધાઈએ છીએ, બહુ નહીં નોંધાવતા। તે કામ પૂરતો જ, બહુ નહીં। સુમિત્રાબેનના જણાવ્યા પ્રમાણે દરરોજ તેઓ 3 થી 4 ટોપલી ગાયના છાણનો ઉપયોગ ગેસ બનાવવા માટે કરે છે અને તેમના 5 જણના પરિવાર માટે ખોરાક રાંધવા માટે પૂરતો હોય છે। છેલ્લા 1.5 વર્ષથી તેઓ આ બાયોગેસ પ્લાન્ટનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમને ઘર ખર્ચમાં પણ ખૂબ મદદ મળી છે। પહેલા દર 2 મહિને 1 સિલિન્ડરનો વપરાશ થતો હતો, જે હવે ઘટીને દર 6 મહિને 1 વખત સિલિન્ડર મંગાવવો પડે છે। તદુપરાંત તેમની પાસે 3 ભેંસ પણ છે જે છાણ આપે છે અને તેમાંથી નીકળતી સ્લરીનો ઉપયોગ તેઓ ખેતરમાં કરે છે, જ્યાં તેઓ મોસમી શાકભાજી ઉગાડી રહ્યા છે।